ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 2. દાખલા નંબર 1 ની અંદર મિત્રો 8 પેટા હતા અને દાખલા નંબર 2 છે એ કુલ પ્રશ્ન છે, તો એની અંદર એ 4 પેટા છે. તો દાખલા નંબર દાખલા નંબર બીજો એમાં પેટા નંબર 1. તો બીજો દાખલો એવું કે નીચે આપેલા પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો મિત્રો માત્ર ને માત્ર આ દાખલાની અંદર આપણે સમીકરણ બને છે કે કેમ, દ્વિઘાત સમીકરણ બને છે કે કેમ એ જ જોવાનું. અને પછી જો બનતું હોય તો જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે, પણ આપણે આ દાખલામાં નથી શોધવાની, પણ આપણે શક્ય હશે બરોબર છે તો મેળવીશું. તો લંબાઈ અને પહોળાઈ બંને મેળવીશું. તો જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી, જો વાંચી લેજો બરોબર, તેની લંબાઈ પહોળાઈના બમણાથી, પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી. તો શું ધારશું? ધારો કે લંબચોરસ ટુકડાની બરાબર છે લંબાઈ x મીટર છે, બરાબર ને? તો મિત્રો ખોટું પડશે, જોજો. લંબાઈ પહોળાઈના બમણાથી છે. તો ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે. હવે મિત્રો લંબાઈ પહોળાઈના બમણાથી, તો લખો લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. 1 મીટર વધુ છે, વધુ એટલે પ્લસ. તો લંબચોરસ ટુકડાની લંબાઈ કેટલી થશે? લંબચોરસ ટુકડાની લંબાઈ બરાબર આના બમણા એટલે 2x, અને 1 મીટર વધુ એટલે પ્લસ 1 મીટર વધુ છે. એટલે લંબાઈ બરાબર 2x વત્તા 1 મીટર અને પહોળાઈ x મીટર. બસ. હવે તો ક્ષેત્રફળ, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણે આપી બરોબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય, જોજો અહીંયા. તો લંબાઈ 2x વત્તા 1 અથવા પહોળાઈ ગુણ્યા લંબાઈ કરો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, એમાં કઈ ફેર ના પડે, ગુણ્યા x. હવે ક્ષેત્રફળ આપણે આપી દીધું છે મિત્રો 528 બરાબર x નો ગુણાકાર કરો તો 2x નો વર્ગ અને 1 ગુણ્યા x એટલે x. તો આપણે ક્ષેત્રફળ ડાયરેક્ટ સીધું સૂત્ર જ મળી ગયું, 2x નો વર્ગ વત્તા x. આ 528 ને અંદર લઈ ગયો તો -528 બરાબર 0. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ દ્વિઘાત સમીકરણ તો છે જ મિત્રો. હવે આપણે આગળ ગણીએ, બરાબર છે કે 528 જે છે બરાબર, તો લંબાઈ અને પહોળાઈ કેટલી આવે? તો કે પેલા જો x ના વર્ગનો સહગુણક જે છે મિત્રો 2, x ના વર્ગનો સહગુણક 2 છે. તો 1056 ના એવા 2 ભાગ કરો મિત્રો. 1056 ના એવા 2 ભાગ કરવાના છે કે જેની બાદબાકી 1 આવે. હવે છેલ્લે લાસ્ટમાં માઇનસ છે એટલે વિરુદ્ધ દિશાની આવે. તો 1056 ના ભાગ કેમ કરવા? તો અહીંયા જોઈએ આપણે 1056. ચાલો આના અડધા 528, ચાલો આના અડધા, આના 14 ને ઓના 250 એટલે 264. ચાલો આના અડધા 132, ચાલો આના અડધા 132 ના 16 ઓલા અને 50 66 દુ 132. ચાલો આના અડધા તો કે 33 દુ 66. હવે મિત્રો 2 ના ચાલે કારણ કે છેલ્લે 3 આવી ગયા. તો 11 તેરી ને 33 અને 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 એકો 11. હવે મિત્રો આ ભાગ તો આપણે પાડ્યા 1056 ના, પણ એવા 2 ભાગ કરો જો અહીંયા. હવે અહીંયા યાદ રાખજો, જો છેલ્લે એટલે કે લાસ્ટ ની અંદર જો માઇનસ હોય
તો એક પ્લસ નિશાની આવે ને એક માઇનસ નિશાની આવે, એટલે કે વિરુદ્ધ નિશાની આવે. જો અહીંયા પ્લસ હોય તો બંને પ્લસ આવે. જો અહીંયા વચ્ચે આ યાદ રાખો, જો અહીંયા પ્લસ હોય તો, પણ અહીંયા આપણે માઇનસ છે એટલે એક પ્લસ ને એક માઇનસ, અને એ બાદ બાકી પ્લસ એક આવવા જોઈએ. તો બે ભાગ કરો મિત્રો, તો મને તો ભાગ દેખાઈ ગયા. જો અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. એક આનો મેં ભાગ કર્યો 32, અને અહીંયા 11 13 33 નો ભાગ કર્યો. જો અને 33 માંથી 32 જાય તો આપને મળશે 1. તો અહીંયા 33 અને 33 અને 32 એવા બે ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 33 અને 32. હવે 33 આગળ કઈ નિશાની મૂકવી? તો અહીંયા જોવાનું વચ્ચે. તો મોટા આગળ પ્લસ અને નાના આગળ માઇનસ. બસ 2x નો વર્ગ, પણ આપણે અહીંયા માઇનસ 32x પહેલા લખશું, કારણ કે આમાંથી કોમન નીકળી જાય ને એટલા માટે, અને વત્તા 33x અને માઇનસ 528 બરાબર 0. આ બે માંથી કોમન, આ બે માંથી કોમન લેશું. તો જો અહીંયા 33 માંથી 32x જાય તો પ્લસ x, મોટો આગળ પ્લસ એટલે અહીંયા પ્લસ. આમાંથી 2x કોમન લઈ લો તો અહીંયા x વધશે અને અહીંયા માઇનસ 16 વધશે. હવે અહીંયા આવો કૌંસ થઈ જ જવો જોઈએ, યાદ રાખજો. 528 ભાગ્યા 33 તમે કરો ને એટલે 16 મળશે. તો 33 કોમન લઈ લ્યો તો x માઇનસ 16 બરાબર 0. અથવા 16 ગુણ્યા 33 કરો, રફકામ કરી લેવાય મિત્રો. 3 1 3 36 18, 1 36 18 19, 8 9 ને 3 12, વધી પડે 1 3 ને 2 5, 528. તો જો અહીં 528 થઈ જ જાય. 33 ગુણ્યા 16, 33 કોમન લઈ લીધા. ચાલો હવે જે કોમન છે એને બહાર લઈ લ્યો, અને 2x વત્તા 33 બરાબર 0 બરાબર 0. ચાલો જોઈએ આગળ આવ્યો. હવે x માઇનસ 16 બરાબર 0, x માઇનસ 16 બરાબર 0, અથવા 2x વત્તા 33 બરાબર 0. આ માઇનસ 16 ઓલી બાજુ જાય તો મિત્ર પ્લસ 16 થઈ જાય, અથવા આ 2x બરાબર માઇનસ 33. હજી એક વાર લઈ લ્યો, x બરાબર 16 અથવા આ ગુણાકારમાં છે ને ભાગાકારમાં મોકલો. તો આ ઋણ સંખ્યા એવી. તો મિત્ર યાદ રાખજો, ઋણ સંખ્યા આપણે શક્ય નથી, બરાબર છે. એટલે ધન સંખ્યા હોય લંબાઈ, જે x શું તમે ધાર્યું હતું તો કે પહોળાઈ. તો લંબચોરસ ટુકડાની પહોળાઈ, લંબચોરસ ટુકડાની પહોળાઈ એટલે કે x બરાબર 16 મીટર અને લંબચોરસ ટુકડાની લંબાઈ બરાબર 2x વત્તા 1, એટલે કે 2x ની જગ્યાએ 16 વત્તા 1, એટલે કે 16 દુ 32 વત્તા 1, એટલે કે 33. તો લંબચોરસ ટુકડાની લંબાઈ 33 મીટર અને પહોળાઈ 16 મીટર મળશે.